સીમા હૈદર જેવી વ્યક્તિઓ કે જે ભારતમાં આવીને લગ્ન કરેલા છે એમનું શું થશે, અથવા જે લોકો એમને આ ડેડલાઇન પૂરી થયા પછી પણ હજુ ભારતમાં રોકાયા છે, હજુ ભારત છોડ્યું નથી અને પાકિસ્તાન ગયા નથી, એવા લોકોનું શું થશે? નમસ્કાર. પહેલગામની ઘટના પછી ભારત સરકારે પાકિસ્તાનની સામે જે 5 પગલાં લીધા એમાંનું એક મહત્ત્વનું પગલું એ પણ હતું કે પાકિસ્તાની નાગરિકોના ભારતીય વિઝા રદ કરવાનો નિર્ણય, અને કમિટીઝ ઓન સિક્યોરિટીઝે આ નિર્ણય લીધો હતો. અને હવે એની જે ડેડલાઇન હતી એ આજે પૂરી થઈ ગઈ છે. એટલે 27 તારીખની ડેડલાઇન આપવામાં આવી હતી કે 27 તારીખ પહેલાં જે પાકિસ્તાનીઓ ભારતમાં રહે છે એમણે 27 તારીખ સુધીમાં ભારત છોડી દેવાનું છે. આમાં ઘણા બધા સવાલ ઊભા થાય છે કે એક તો સીમા હૈદર જેવી વ્યક્તિઓ કે જે ભારતમાં આવીને લગ્ન કરેલા છે એમનું શું થશે, અથવા જે લોકો એમને આ ડેડલાઇન પૂરી થયા પછી પણ હજુ ભારતમાં રોકાયા છે, હજુ ભારત છોડ્યું નથી અને પાકિસ્તાન ગયા નથી, એવા લોકોનું શું થશે? તો આ બધા વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. ભારત સરકારે પહેલગામની ઘટના પછી જે મહત્ત્વનો નિર્ણય લીધો એમાં પાકિસ્તાનીઓના વિઝા રદ કરવાનો એક નિર્ણય છે. અને ભારત સરકારે 14 કેટેગરીના વિઝા છે એ રદ કરી દીધા છે અને એમને સમય આપવામાં આવ્યો હતો 27 એપ્રિલ સુધી. 27 એપ્રિલ સુધીમાં આ લોકોએ ભારત છોડી દેવાનું છે. પણ બીજા એક વિઝા એવા છે કે જેમાં 29 તારીખ સુધીનો સમય આપવામાં આવ્યો છે અને એ છે મેડિકલ વિઝા. મેડિકલ વિઝાની અંદર માનવતા દાખવવામાં આવી છે અને મેડિકલ વિઝાની અંદર એક જે દર્દી હોય એની સાથે 2 વ્યક્તિઓને આવવાની મંજૂરી મળતી હોય છે. હવે ભારત આવવા માટે કયા કયા વિઝાઓ આપવામાં આવેલા છે એ વિશે હું વાત કરું તો સૌથી પહેલાં SAARC સાર્ક વિઝા આપવામાં આવે છે, જે 1992ની અંદર સાર્ક વિઝાની છૂટ સ્કીમ શરૂ કરવામાં આવી હતી. અને આ જેથી કરીને વારંવાર વિઝા પ્રોસેસની જરૂર નહીં રહે એના માટેના વિઝા છે. પણ આ વિઝા બધા લોકોને નથી મળતા. સામાન્ય લોકો આ વિઝાની અંદર સામેલ નથી થઈ શકતા. આ વિઝા માત્ર એવી જ વ્યક્તિઓને મળે છે કે જે ધારો કે જજ હોય કે ખેલાડી હોય કે એવી કોઈ હાઈ પ્રોફાઇલ વ્યક્તિ હોય એને જ આ સાર્કના વિઝા મળે છે. બીજા વિઝા છે એ બિઝનેસ વિઝા છે. ભારતમાં બિઝનેસ માટે આવેલા પાકિસ્તાનીઓને આવા બિઝનેસ વિઝા આપવામાં આવે છે. ત્રીજા છે વિઝિટર વિઝા, એટલે કંઈ ભારતમાં કોઈ પ્રસંગ માટે સંબંધીને મળવા કે એવી રીતના જે કોઈ વ્યક્તિ આવ્યા હોય એને વિઝિટર વિઝા આપવામાં આવે છે. જર્નલિસ્ટ વિઝા, પત્રકારત્વ સાથે સંકળાયેલા ન્યૂઝ એજન્સીઓ કે બધા જે લોકો ભારત આવ્યા હોય ન્યૂઝ કવરેજ માટે તો એમને જે વિઝા આપવામાં આવે એ જર્નલિસ્ટ વિઝા. કોન્ફરન્સ વિઝા એટલે સેમિનાર કે પરિસંવાદ એવા બધા કાર્યક્રમોની અંદર કોઈ પાકિસ્તાનથી ભારત આવ્યું હોય તો એને કોન્ફરન્સ વિઝા આપવામાં આવે છે. ટ્રાન્ઝિટ વિઝા, ભારતના રસ્તેથી બીજા દેશ જવા માટે ભારતમાં રોકાવાનું હોય તો એના માટે ટ્રાન્ઝિટ વિઝા આપવામાં આવે છે. ગ્રુપ ટુરિસ્ટ વિઝા, ભારતની અંદર પ્રવાસ કરવા માટે જો ગ્રુપમાં કોઈ આવતા હોય તો એને ગ્રુપ ટુરિસ્ટ વિઝા આપવામાં આવે છે. એવી જ રીતના માઉન્ટેનિયરિંગ વિઝા આપવામાં આવે છે. કોઈને ટ્રેકિંગ માટે ભારત આવવું હોય તો એને વિઝા આપવામાં આવે છે. આ ઉપરાંત ફિલ્મ વિઝા, કે કોઈ ટીવી શોના કલાકાર છે કે ફિલ્મ માટે ભારતની અંદર કંઈ આવવું હોય અને ભાગ લેવાનો હોય તો એના માટેના વિઝા મળે છે. સ્ટુડન્ટ વિઝા, કોઈ પાકિસ્તાનની વિદ્યાર્થીને ભારતમાં ભણતો હોય તો એના માટે સ્ટુડન્ટ વિઝા આપવામાં આવે છે. પિલગ્રીમ વિઝા, એટલે પાકિસ્તાનમાંથી કોઈ એવું નક્કી કરે કે અમારે તીર્થયાત્રા ભારતમાં કરવી છે તો એ પિલગ્રીમ વિઝા અને પિલગ્રીમ ગ્રુપ વિઝા એવી રીતના પણ આપવામાં આવે છે. બીજા એક વિઝા છે વિઝા ઓન અરાઇવલ, પણ ભારતમાં આવો એટલે તમને વિઝા મળે, પરંતુ આ પાકિસ્તાન માટે શક્ય નથી કારણ કે ઘણા સમયથી ભારતે વિઝા ઓન અરાઇવલની જે સિસ્ટમ છે એ બંધ કરી દીધી છે. મેડિકલ વિઝા માટે 29 એપ્રિલ સુધીનો ડેડલાઇન છે,
અને એક દર્દીની સાથે 2 લોકોને છૂટ મળેલી છે. અને આ સિવાય જે ડિપ્લોમેટ્સ છે એ લોકોને 30 એપ્રિલ સુધીની છૂટ છે અને 30 એપ્રિલ સુધીમાં એમણે ભારત છોડી દેવાનું છે. હવે આ બધા નિર્ણયની અંદર ભારતે એક વિઝા પર છૂટ આપી છે, એ લોંગ ટર્મ વિઝા ધારકોને આ આદેશમાંથી મુક્તિ આપવામાં આવી છે. અને આ એવા મોટે ભાગના લોકોના વિઝા છે કે જે પાકિસ્તાનમાં અલ્પસંખ્યક કહેવાય છે, ખાસ કરીને હિન્દુ, શીખ, બૌદ્ધ, પારસી, ખ્રિસ્તી, એમાં સૌથી વધારે હિન્દુ છે. અને જે પાકિસ્તાનમાં ધાર્મિક ઉત્પીડનનો ભોગ બનેલા છે અને એ ભારતમાં રહેવા માંગે છે, એવા લોકોને આ લોંગ ટર્મ વિઝા આપવામાં આવેલા છે. અને એવા લોકોને માટે મુક્તિ છે, એટલે એમને પાકિસ્તાન જવાની જરૂર નહીં પડે. બીજો જે નિયમ છે એ મુજબ પાકિસ્તાનની મહિલા કે જેણે ભારતીય પુરુષની સાથે લગ્ન કરેલા હોય એ ભારતમાં રહી શકશે. પાકિસ્તાનમાં લગ્ન કરેલી કોઈ ભારતીય મહિલા હોય અને ત્યાં એના છૂટાછેડા થઈ ગયા હોય અથવા એ વિધવા થઈ ગઈ હોય તો એ ભારત પાછી આવી હોય તો એને પાકિસ્તાન જવાની જરૂર નહીં પડશે, એ અહીંયા ભારતમાં જ રહેશે. આ સિવાય સંવેદનાને આધારે કોઈ એવી સંવેદનશીલ વાત હોય કે જેના આધારે સરકારને એવું લાગે કે ભાઈ આ સંવેદનાને આધારે આને ભારતમાં રોકાવામાં વાંધો નથી, તો એવો કોઈ નિર્ણયની જરૂર પડે તો એ વ્યક્તિ ભારતમાં રહી શકે. હવે જે લોંગ ટર્મ વિઝા છે એ 5 વર્ષ માટે આપવામાં આવેલા છે અને સપ્ટેમ્બર 2024નો જે આંકડો છે એમાં 145 એવા પાકિસ્તાનમાંથી આવેલા હિન્દુઓ છે કે જેને લોંગ ટર્મ વિઝા આપવામાં આવેલા છે. હવે જે સૌથી મહત્ત્વની વાત છે કે સીમા હૈદર જેવા જે લોકો છે કે જે પાકિસ્તાનથી ભારત આવીને વસેલા છે અને એમની લવ સ્ટોરીઓ બધી ફેમસ છે, તો એવા લોકોનું શું થશે? તો એની અંદર 2 ઓપિનિયન છે. એક સિનિયર વકીલનું કહેવું એમ છે કે સીમા હૈદર છે એ ભારતીય મીણાની માતા છે, એનો પતિ ભારતનો છે, એનું સાસરું ભારતમાં છે, એના લગ્ન અહીંયા થયેલા છે, એણે ધર્મ પણ બદલ્યો છે, એટલે એને પાકિસ્તાન મોકલવાનો સવાલ પેદા થતો જ નથી. જોકે કેટલાક નિષ્ણાતોનું કહેવું એમ છે કે સીમા હૈદરનો કેસ થોડો જુદો છે, કારણ કે એક તો એ ગેરકાયદેસર રીતે નેપાળના રસ્તેથી ભારત આવેલી છે અને એણે ધર્મ બદલ્યો છે, બધી વાત સાચી. એણે ભારતના સચિનની સાથે લગ્ન બી કર્યા છે અને સચિનના થકી એને એક સંતાન બી છે, પરંતુ એણે હજુ ભારતની રાષ્ટ્રીયતા માટે, ભારતના નાગરિક થવા માટે અરજી કરેલી છે અને એ અરજી રાષ્ટ્રપતિ પાસે પેન્ડિંગ છે. એ હજુ એને ભારતની નાગરિકતા એને મળી નથી ગઈ. તો એવા સંજોગોની અંદર ભારત સરકાર જે કોઈ નિર્ણય કરશે એ નિર્ણય પછી માન્ય ગણાશે, કારણ કે હજુ સુધી આમ નિયમ છે કે એણે જો સત્તાવાર રીતના એ ભારતીય પુરુષ સાથે લગ્ન કર્યા હોય તો વાંધો નથી, પરંતુ એણે હજુ ભારતની નાગરિકતા મેળવી નથી. એટલે એક સવાલ ઊભો રહેશે. પરંતુ મોટે ભાગના લોકોનું માનવું એમ છે કે સીમા હૈદરને કદાચ ભારતમાં જ રહેવા મળશે અને એણે પોતે બી કીધું છે કે એને પાકિસ્તાન જવું નથી. હવે બીજો એક સવાલ જે ઊભો થયો છે એના વિશે વાત કરું કે સરકારે કીધું છે કે 27 એપ્રિલ સુધીમાં જે બી કોઈ પાકિસ્તાની છે એને ભારત છોડવું પડશે. તો હવે ધારો કે કોઈ સંજોગોની અંદર કોઈ પાકિસ્તાની નથી જતો અને અહીંયા ભારતમાં જ રહી જાય છે, તો નિયમ શું છે, એના માટેના શું કાયદા છે? તો એના માટે સૌથી પહેલાં એ છે કે અમિત શાહે ગઈકાલે જ બધા જ મુખ્યમંત્રીઓને તાકીદ કરી દીધી હતી કે તમારા રાજ્યની અંદર જે કોઈ પણ પાકિસ્તાની રહેતો હોય એને શોધીને 27 એપ્રિલ પહેલાં પાકિસ્તાન મોકલી દેજો. હવે જો ધારો કે કોઈ પાકિસ્તાની ભારત છોડીને નહીં જાય અને ભારતમાં જ વસી જાય તો એ તો સૌથી પહેલાં એને ટેગ મળી જશે ગેરકાયદે વિદેશીનું, એટલે એને ગેરકાયદે વિદેશી માનવામાં આવશે. અને એવામાં પાકિસ્તાનની નાગરિક એટલે હમણાં જ એક નવો ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ એક્ટ 2025 બન્યો છે,
એમાં આવો પાકિસ્તાની નાગરિક કે જેણે 27 એપ્રિલ પછી પણ ભારત છોડ્યું નથી એને ગુનેગાર ગણવામાં આવશે અને 1 થી 5 વર્ષ જેલની સજા થશે અને 10 થી 50,000નો દંડ થશે અને બંને પણ થઈ શકે. અને એ સજા પૂરી થાય પછી એનો મતલબ એવો નથી કે 5 વર્ષની સજા કે 1 વર્ષની સજા પૂરી થઈ ગઈ એટલે પાછો ભારતમાં રહી શકે, એવું નથી. એની સજા પૂરી થયા પછી એને પાકિસ્તાન ભારત સરકાર ડિપોર્ટ કરી દેશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.